નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારી આ વિડીયો ટ્યુટોરિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇન્કમટેક્સની અંદર ઇન્કમટેક્સ વિભાગની અંદર ઓનલાઈન એડવાન્સ ટેક્સ કેવી રીતે ભરી શકાય અથવા વર્ષના અંતે ટેક્સ કેલ્ક્યુલેશન કર્યા પછી વધઘટ ટેક્સ જો ભરવાનો થતો હોય તો આપણે કેવી રીતે જાતે ભરી શકીએ એ આ વિડીયોની અંદર જોઈશું. આના માટે સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચ એન્જિનની અંદર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ લખવાનું છે અથવા ઈ ફાઇલિંગ લખવાનું છે. જેવું તમે ઈ ફાઇલિંગ લખશો એટલે આ પ્રમાણેની વેબસાઇટ આવશે www.incometax.gov.in. આના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો એટલે ઇન્કમટેક્સ વિભાગની આખી વેબસાઇટ ખુલશે મિત્રો. આ હોમ પેજ છે એનું. આ હોમ પેજ ઉપર તમે જમણી બાજુ જોઈ શકો છો લોગિન અને રજિસ્ટર. જો તમે લોગિન થયેલા હોય ઓલરેડી તમારું એકાઉન્ટ બનાવેલું હોય તો તમે એમાં જઈને પણ તમે ટેક્સ ભરી શકો છો. અથવા માની લો કે તમે એવું કોઈ એકાઉન્ટ બનાવ્યું નથી તો અહીં તમે ક્વિક લિંક્સ આપેલી છે જમણી બાજુ ડાબી બાજુ તમે જોતા હશો ક્વિક લિંક્સ આપી છે. એમાં એક 5મા નંબરનું બટન છે ઈ પે ટેક્સ. ઈ પે ટેક્સ આપેલું છે મિત્રો. આના ઉપર તમારે ક્લિક કરવાની છે. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે બીજું એક પેજ ખુલશે મિત્રો. અને આ બીજું જે પેજ ખુલે એની અંદર તમારે તમારો પાન નંબર અને મોબાઈલ નંબર નાખીને ટેક્સ ફિલઅપ કરવા માટે આગળ જવાનું છે મિત્રો. તો અહીં પાન નંબર નાખવાનો છે, અહીં કન્ફર્મ પાન કરાવવાનો છે, એના પાન નંબર ફરી નાખવાનો છે અને નીચે તમારે મોબાઈલ નંબર નાખવાનો છે. તો આ રીતે તમે પાન નંબર, કન્ફર્મ પાન અને મોબાઈલ નંબર નાખશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે અને એ ઓટીપી આવશે એના પછી તમે લોગિન થઈ શકશો. તો આ રીતે સૌપ્રથમ આપણે ઇન્કમટેક્સની વેબસાઇટ ઉપર ગયા પછી ઈ પે ટેક્સ મેનુમાં જવાનું છે. એટલે તરત આ પ્રકારેનું મિત્રો પેજ ખુલશે. એની અંદર પાન નંબર નાખવાનો છે, કન્ફર્મ કરાવવાનો છે પાન અને એનો મોબાઈલ નંબર નાખીને તમારે કન્ટિન્યુ કરવાનું છે. એટલે ઓટીપી આવશે. ઓટીપી આવે છે એટલે નાખશો એટલે આગળ જઈ શકાશે. તો આપણે આ વિગતો નાખીએ મિત્રો. તો આ રીતે મિત્રો તમે જો તમારો પાન નંબર અને કન્ફર્મ પાન કરાવીને મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આવશે. એના પછી તમે આગળ જઈ શકશો. હવે નીચે તમે જોઈ શકતા હશો જુદા જુદા ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન. ઇન્કમ ટેક્સ અહીં લખેલું પહેલું ઓપ્શન આપેલું છે. પછી બીજું આપશે ડિમાન્ડ પેમેન્ટ એઝ રેગ્યુલર એસેસમેન્ટ ટેક્સ. એટલે તમને ઇન્કમ ટેક્સની કોઈ નોટિસ આવી હોય અને એની ડિમાન્ડ ભરવાની હોય તો પણ તમે અહીંથી ભરી શકો છો. આપણે અહીં પહેલા નંબરનું લખ્યું છે ઇન્કમ ટેક્સ. તો એના ઉપર આપણે મિત્રો નીચે બટન આપ્યું છે પ્રોસીડ બટન. અહીં લખેલું છે જુઓ તમે એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ, ટેક્સ ઓન ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્કમ ટેક્સ યુનિટ હોલ્ડર. તો આપણે પ્રોસીડ ઉપર જઈશું. હવે અહીં ગયા પછી તમારે જે વર્ષનો ઇન્કમ ટેક્સ ભરવાનો છે એ એસેસમેન્ટ યર લખવાનું છે. અત્યારે માની લો કે આપણે ચાલુ સાલનો એટલે 2023-24 ચાલે છે. તો એનો ભરવો હતો 24-25 એસેસમેન્ટ યર 24-25 થશે મિત્રો. આકારણી વર્ષ તો આપણે 24-25 સિલેક્ટ કરીશું. એના પછી તમને કહે છે કે કયા પ્રકારનું ટાઈપ ઓફ પેમેન્ટ માઇનર હેડ એનો હેડ ચોઈસ કરવાનો છે. તો જુદા જુદા હેડ આપેલા છે. એમાં આપણે એડવાન્સ ટેક્સ ભરીએ છીએ માટે એડવાન્સ ટેક્સ 100 નંબરનું હેડ છે. પછી બીજું છે ટેક્સ ઓન ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્કમ ઓફ યુનિટ હોલ્ડર 107 નંબરનું. તો આ રીતે જુદા જુદા હેડ આપેલા છે. તમે જે હેડની અંદર ટેક્સ ભરવા માંગતા હોય આપણે એડવાન્સ ટેક્સ ભરીએ છીએ તો આપણે એડવાન્સ ટેક્સ લખીશું. અને આના પછી મિત્રો કન્ટિન્યુ કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુ કરશો એટલે પેમેન્ટ માટેની ડિટેલ્સ લખવાની છે કે કેટલો ટેક્સ તમે ભરવા માંગો છો. માની લો કે આપણે 37,500 રૂપિયા ટેક્સ ભરવો છે. એટલે આપણે 37,500 રૂપિયાનું ચલણ બનાવવાનું છે. તો એ આપણે લખ્યું 37,500. ઓકે. સરચાર્જ, સેસ, ઇન્ટરેસ્ટ, પેનલ્ટી, અધર્સ એવું જે પણ વિગતો એ લખવાની છે. આપણે કોઈ વિગત નથી તો 37,500 છે. તો આગળ આ વિગત અહીં લખીને આપણે નેક્સ્ટ કરીશું એટલે કન્ટિન્યુ કરીશું. તો કન્ટિન્યુ કરીશું એટલે આગળ જઈશું. હવે અહીં જુદા જુદા ઓપ્શન આપે છે. તમારે ઓનલાઈન ચલણ જનરેટ કરવું હોય એટલે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય યુપીઆઈ દ્વારા, ગૂગલ પે, ફોન પે, ભીમ એપ્લિકેશન દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા. તો એ રીતે પણ આરટીજીએસ, નેપ તો આ બધી જ ફેસિલિટી મિત્રો આપેલી છે. વિથિન 5 મિનિટ્સ તમે ટેક્સ ફિલઅપ કરી શકો છો અને ચલણ જનરેટ થાય છે. હવે માની લો કે કોઈને એવી તકલીફ હોય કે ભાઈ મારી પાસે કોઈ કાર્ડ અવેલેબલ નથી, મારે ઓનલાઈન ગૂગલ પે, ફોન પે, ભીમ એપ્લિકેશન કે કશું જ નથી, પરંતુ મારે બેંકના કાઉન્ટર ઉપર જઈને ભરવું છે. તો એ ત્રીજા નંબરનું એક ઓપ્શન આપ્યું છે પે એટ બેંક કાઉન્ટર. અહીં તમે જુઓ પે એટ બેંક કાઉન્ટર. તો આપણે આ વિગતથી જોઈશું. તમે ડેબિટ કાર્ડ, આરટીજીએસ અથવા પેમેન્ટ ગેટવે ઉપર જશો છેલ્લે યુપીઆઈ ઉપર. તો તમે યુપીઆઈ દ્વારા એટલે ફોન પે, ગૂગલ પે દ્વારા ભરી શકશો. પરંતુ તમારે પે એટ બેંક કાઉન્ટર આપણે આજે આ જોઈએ છે ઓફલાઈન કેવી રીતે ભરી શકાય. તો આપણે આ જોઈશું પે એટ બેંક કાઉન્ટર. તો આપણે આ સિલેક્ટ કરવાનું છે.
હવે સિલેક્ટ કર્યા પછી જે બેંકની અંદર પેમેન્ટ થ્રુ કેશ ભરવા છે, ચેક ભરવા છે કે ડીડી ભરવો છે. હવે કેશની અંદર કેવું છે કે 10,000 કરતાં ઓછા ટેક્સ ભરવાનો હોય તો તમે કેશ ભરી શકો છો. 10,000 કરતાં ઓછું ટ્રાન્ઝેક્શન હોય તો અહીં લખ્યું છે ઉપર સૂચના લખેલી છે તમે જુઓ આ બીજા નંબરની. ટેક્સ પેમેન્ટ નો મોર દેન ₹10,000 ઇન કેશ ઇઝ નોટ એલાઉડેડ અંડર ધીસ મોડ. એટલે 10,000 કરતો વધુ ટેક્સ હોય તો તમે રોકડા ભરી શકતા નથી. તો આપણે ધારો કે ચેકથી ભરવો છે, એ ચેક આપણે સિલેક્ટ કર્યો. હવે કઈ બેંકનો ચેક ભરવો છે તો અહીંથી તમારે બેંક ચોઈસ કરવાની છે. આપણે રાખીએ કે બેંક ઓફ બરોડાથી ભરવો છે તો બેંક ઓફ બરોડા અને આપણે કન્ટિન્યુ કરીશું. જેવું તમે કન્ટિન્યુ કરશો એટલે તરત જ અહીં તમે જુઓ પ્રિવ્યુ બતાવે છે તમને કે તમે જે ડિટેલ્સ આપી છે બરાબર ચેક કરી લો. તો આપણે જોઈ લેવાનું એસેસમેન્ટ એ 2024 પછી ફાઇનાન્શિયલ 2023-24 કહેવાય. ઇન્કમ ટેક્સ એડવાન્સ ટેક્સ છે 21 નંબરનો હેડ છે એડવાન્સ ટેક્સ અને અહીં આપણે લખ્યું 37,500 અને કન્ટિન્યુ. હવે તરત જ આ બની ગયું મિત્રો. અહીં ચલન જનરેટ થઈ ગયું. ડાઉનલોડ ચલન ફોર્મ. અહીં ચલન ફોર્મ બની ગયું છે. હવે આને તમારે ડાઉનલોડ કરવાનું છે અને ડાઉનલોડ કર્યા પછી આની પ્રિન્ટ કાઢીને તમારે બેંકની અંદર જે બેંક તમે સિલેક્ટ કર્યું છે તમે જુઓ અહીં પ્રિન્ટ આખી બની ગઈ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ચલન જનરેટ થઈ ગયું બરાબર. અહીં તમારું નામ હશે, હિડન નામ હશે, અહીં આંકડાકીય માહિતી બતાવી પણ હિડન નામ હશે, ઈમેલ આઈડી છે, તમારું મોબાઈલ નંબર, અહીં પાન નંબર લખેલો છે બરાબર. અહીં એસેસમેન્ટ અને એ બધું લખેલું છે અને 37,500 રૂપિયા અહીં તમે ટેક્સ ભરો છો સરકારની અંદર. તો એ બેકઅપ આપેલું છે અને કઈ રીતે ભરો છો તો મોડ ઓફ પેમેન્ટ અહીં લખેલું છે પે એટ બેંક કાઉન્ટર. બેંક કાઉન્ટરે કઈ રીતે ભરો છો બાય ચેક તો અહીં લખ્યું છે ચેક કઈ બેંક છે તો બેંક ઓફ બરોડા. તો આ રીતે મિત્રો આ પેજની પ્રિન્ટ કાઢીને અહીં ઉપર લખેલું છે CRN નંબર લેફ્ટ સાઈડની અંદર ચલન જનરેટેડ ઓન. આજે આપણે 8 તારીખે ચલન જનરેટ કર્યું અને આ ચલન ક્યાં સુધી વેલિડ છે તો 15 દિવસ સુધી વેલિડ રહેશે. તો 23 માર્ચ 2024 સુધી ગમે ત્યારે તમે બેંકમાં જઈને આ ચલનની કોપી લઈને જવાનું અને તમારા પાન નંબર ઉપર જે પાન નંબર ઉપર તમે ચલન જનરેટ કર્યું છે એ પાન નંબર ઉપર આ ભરેલો એડવાન્સ ટેક્સ જમા થાય છે મિત્રો. નીચેનું પોર્ટફોલિયો તમને ફાડીને પાછું આપશે. આ કાઉન્ટર ફોલિયો આપ્યું છે નીચેનું જે તમને ફાડીને સિક્કો મારીને બેંક આપે છે જે તમારા માટે ટેક્સ ભર્યો છે એની પ્રૂફ માટે આ રિસિપ્ટ છે મિત્રો. તો આ રીતે બહુ ઇઝીમાં ઇઝી છે. બેંકમાં જઈને ભરવું હોય તો પણ અને ઓનલાઈન ભરવું હોય તો તરત જ મિત્રો આવું ચલન જનરેટ થઈ જાય છે. તો આશા રાખું છું કે આ વિડીયો કામમાં આવ્યો છે. બીજી વસ્તુ તમને એમ થતું છે કે આ ટેક્સ ભર્યા પછી ખબર કેવી રીતે પડશે તો એ અત્યારે 2-3 દિવસની અંદર એ ઓટોમેટિક તમારા પાન નંબરની અંદર આ એડવાન્સ ટેક્સ જમા થયેલો બતાવે છે. જેમ તમે મંથલી અથવા ગમે ત્યારે ટેક્સ ભરતા હો છો તો એ છેલ્લે જ્યારે જમા થયેલો બતાવે છે એડવાન્સ ટેક્સ તો આ ટેક્સ પણ એની અંદર એડવાન્સ ટેક્સ તરીકે બતાવે છે. તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને કામમાં લાગ્યો છે. આભાર. જય હિન્દ. જય